તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે બ્લોગ ચાલુ કર્યો છે કંઈક 4 વાગે. હાલ જ આવ્યો છું હું નોકરીથી. 4 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. તને શું કહેવું? તું હશે કે આનો હસી ગયો. તો હાલ આવ્યો નહીં ધોઈને બ્લોગ ચાલુ કર્યો છે. બનાવી છે કોફી. મમ્મી બોલાય. તો કોફી પીવી છે ગાયન તો જો અમારે તો હાલ તો જો આવ્યો છું નોકરી અને ના આવ્યો તો એના કારનો કે ક્રિકેટ રમવાનું તો વાંધો નહીં, ક્રિકેટ રમીએ ક્રિકેટ રમીએ. અને મારા ઘેર હું ચાલતું આખો દાડો જો તમને બતાવું. મમ્મી પપ્પા તો આખો દાડો ઉમતાઈ અને વાઘુજી ઉમતાઈ ને વાઘુજી. તો ગાઈસ, કોફી થઈ ગઈ. કોફી પી લઈએ. હવારે નથી પીધી, હવારે પીધી નથી. કોફીનો કલર જો સેજ કોફી કડવી વખ લાગે. અગર ખાંડ બાર કશું નહીં નાખે. કોફી પીવા માટે બચ્ચા પાટી લાવી છે મેગી. તો કે પપ્પા મેગી બની આવે તો તમે બનાવો તો ચાલો આપણે મેગી બનાવીએ. તો ભાઈ પહેલે કોફી પી લઈએ પછી મેગી બનાવીએ. આપણો બ્લોગ જોતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો કોફી પીઓ આમ પછી બનાવીને મેગીની તૈયારી કરી દીધી. આ બનાવું મેગી મસાલો નાખી દીધો. એટલે હાલ ચાલુ કર્યું બનાવવાનું. મેગી મસાલો નાખી દીધો. હવે મજા આવશે. વધારે રસાવાળી કરજો. હા, મસાલો બરોબર મિક્સ કરી દઈએ. ચમ્મચ લાય. એક છે દો ચમ્મચ. बरोबर मिक्स करना को जाना जाना ચોરસ ટુકડા થઈ જાય. મસ્ત મિક્સ કરી દીધું. ગાનો તો આવી ગયો હાલ. જા દાદા તું તેલ નાખ માથામાં. ના પેલું તેલ લેતા જા મારું મું નાખું. ઉકળે એટલે પછી મેગી નાખીએ. બરોબર, મેગી નાખી. આવી ગયું. તો ભાઈ જો મસ્ત મજાની મેગી નાખી દીધી છે. મેગી નાખીએ. ધોવાઈ જાય. તો ગાઈસ, આપણે બનાવી દીધી મેગી રસાવાળી. કાનાની કાનો રસાવાળી જ ખાઈ. હું બધા ટ્રાય કરજો. વધારે પાણી મેગી રસાવાળી અને મસાલો મેગી મસાલો ડબલ કરજો. હું બધા ટ્રાય કરજો. જોરદાર બનશે રસાવાળી મેગી. મમનાની એકલી કોરી સામાન્ય મરચું મસાલો નાખ્યો
એને મરચુંમાં ચલાવવાની થોડી તીખી. તો ગાઈસ આપણે બ્લોગ જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, તો ગાઈસ રાંધવાનો સમય થઈ ગયો અને લાઈટો જતી રહી છે. જો ઘરમાં લાઈટ જ જતી રહી અને તકલીફ પડી રહી છે રાંધવામાં. ખીચડી ઉભરાઈ છે. આ મોબાઈલની લાઈટો ચાલુ કરી કરીને રાંધવું પડે. અમુક ટાઈમ લાઈટો જતી રહી એટલે આની તકલીફ પડે. અને પહેલાં ગઈડિયાઓ પેલા કેરોસીનના ખડિયા ઉપયોગ કરતા હતા. બત્તી આવે ને કેરોસીનવાળી, એક દવાની બોટલ હતી એમાં ભરી દે અને દિવેટ મૂકી દે અને પછી એના હરગાવતા આખી રાત હરગ્યા કરે. અત્યારે જો સામાન્ય લાઈટ જતી રહે તો એ તકલીફ પડે આપણને. બોલો, અને ગઈડિયા પહેલાંના સમયમાં કેવું જીવતા હશે વગર લાઇટે વગર પંખે. બધા સામાન્ય લાઈટ જતી રહી એટલે બહુ તકલીફ પડે. શું કહેવું? લાઈટ જતી રહે એટલે બહુ ગરમી ગરમી થઈ જાય. લાઈટ એક શબ્દ. તો ગાઈસ આપણે બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.